ગુજરાતના વિદ્યાર્થીઓને 2026ની અંદર બોર્ડ અને ગુજસેટની પરીક્ષા પત્યા પછી આવશે એડમિશનની પ્રોસેસ. સૌથી મોટો વિદ્યાર્થીનો પ્રોબ્લેમ છે કે સર મારું જે એડમિશન છે એ સારી કોલેજની અંદર બોર્ડ અને ગુજસેટના માર્ક્સના આધારે થશે કે JEE-ના આધારે થશે. મને ખ્યાલ નથી આવતો કે મારે કોની પ્રિપરેશન કરવી અને બધી જ પ્રિપરેશન સાથે પોસિબલ પણ થતી નથી. તો આજના વિડીયોની અંદર હું તમને બોર્ડ ગુજસેટ JEE આધારિત કઈ રીતે ગુજરાતમાં એડમિશન થતું હોય છે એની તમામે તમામ માહિતી આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે અમારા એક પણ વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા કે જેની અંદર ફ્રી સેશન્સ જે આપણા રોજ રાત્રે 9 વાગે થિયરી અને सम्सના ચાલે છે અને રવિવારે MCQ ના ચાલે છે, એની લિંક આવે છે, IMP પેપર્સ આવે છે, બધું જ આવે છે. એ વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફ્રીમાં છે, જોડાઈ જજો. રોજ રાતે સરસ મજાના લાઈવ સેશન આપણી આ જ YouTube ચેનલ પર થાય છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા જ મિત્રોને શેર કરી દેજો. દર વર્ષે ગુજરાતમાં અમારી જે ટીમ મોસ્ટ IMP પ્રશ્નો આપે છે એ જ પેપરમાં આવે છે. તો આ વર્ષે પણ એ જ પેપરમાં આવશે, તો તમારી તૈયારી અમારી સાથે ચાલુ કરી દો. બોર્ડની પરીક્ષા સુધી અને ગુજસેટની પરીક્ષા સુધી અમે તમારી જોડે છીએ અને પછી આખી એડમિશન પ્રોસેસ પણ અમે તમને ફ્રી ઓફ કોસ્ટ જ ગાઈડ કરવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી મોટો પહેલો તો તમારો સવાલ એવો હશે કે બોર્ડ અને ગુજસેટનો ક્રાઇટેરિયા શું છે એન્જિનિયરિંગની અંદર એડમિશન કે ફાર્મસીની અંદર એડમિશન. તો હું તમને એક વસ્તુ એ સમજાવી દઉં કે જો તમારે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવાનું છે તો એન્જિનિયરિંગની અંદર 50% માર્ક્સ બોર્ડના કાઉન્ટ થાય છે. એ પણ બોર્ડના કયા? ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના, અથવા તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના. ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં તમારે ફક્ત પાસ થવાનું છે. અને 50% માર્ક્સ એ તમારા ગુજસેટના કાઉન્ટ થાય. બરાબર. તમારા જે PR આવ્યા હશે, સાયન્સના PR કહેવાય અને સાયન્સના PR, એના 50% અને ગુજસેટના 50%, એટલે બંનેનું વેટેજ 50-50%. જે 60-40% વર્ષો પહેલા કોરોના પહેલા હતું, જે હવે બદલાઈ ગયું છે. આ સેમ ટુ સેમ ફાર્મસીની અંદર પણ છે. સેમ રેશિયો છે ફાર્મસીમાં. તમારે એડમિશન લેવું હોય ચાહે ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ. અને ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ માટે બંને માટે આ સેમ જ ક્રાઇટેરિયા છે. કોઈ એમાં અલગ અલગ ક્રાઇટેરિયા નથી. જે 100 માર્ક્સનું પેપર હોય એ ગણવાનું. બરાબર. આની અંદર તમારું કેટલા માર્ક્સનું પેપર આવશે? 100 માર્ક્સનું પેપર. અને જે તમારા CBSE વાળા વિદ્યાર્થી છે એમાં 70 અને 80 માર્કનું ટોટલ થશે. જે તમારા વાઇવાના કે તમારા જે બધી પ્રેક્ટિસના બધા માર્ક્સ હોય છે ને, બીજા વધારાના 30 અને 20, એ માર્ક્સ કાઉન્ટ થતા નથી. આમાં તો 100 માર્કનું બોર્ડનું પેપર આવે છે ગુજરાત બોર્ડમાં. તો CBSEમાં 70, 80 છે, તો 7 દુ ને 14, 21 ને 220 માર્કનું ટોટલ બને. એમાંથી તમારું ગણાશે. આમાં 300 માંથી ગણાશે. ગુજસેટમાં તો બધા માટે 4 તરીને 12, 120 માર્ક જ છે. આ ટોટલ 120 માર્કમાંથી તમારો ખેલ રમવાનો થવાનો છે. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે એગ્રીકલ્ચર અહીંયા ક્યાંક તમારે એડમિશન લેવું હોય તો એ 60-40%નો રેશિયો છે. એગ્રીકલ્ચરમાં બોર્ડના 60% છે અને ગુજસેટના 40% છે. હવે તમારો JEE નો પહેલો એટેમ્પ પણ આવશે આની વચ્ચે. JEE નો જે પહેલો એટેમ્પ હશે એ તમને બધાને ખબર છે, જાન્યુઆરીમાં આવે છે. અને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટેમ્પ છે બધા જ એડમિશન માટે. બીજા એટેમ્પમાં આમ પણ કોમ્પિટિશન વધી જતી હોય છે અને થોડું અઘરું છે. પહેલો એટેમ્પ એ સૌથી સારો એટેમ્પ છે કે જેમાં તમે માર્ક સ્કોર કરી શકો. હવે સવાલ એવો આવે કે સર મેં તો JEE ની પ્રિપરેશન કરી જ નથી, તો મારે શું કરવાનું? કોઈ ચિંતા નહીં, હું તમને સમજાવું ફંડો શું છે. હવે સૌથી પહેલા તો બોર્ડ ગુજસેટ વર્સિસ JEE, બંને વસ્તુ પોતપોતાની જગ્યાએ ઓકે છે. પણ તમારો પહેલો ટાર્ગેટ એવો છે કે તમારે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવું છે. સૌથી સારામાં સારી કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ. પહેલો નંબર આવે LD કોલેજનો, પછી EDIT, BVM, MS, VGEC અને બધી GEC. આ ગમે તે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય ને તો ઓનલી અને ઓનલી માર્ક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે વધારે વેટેજ છે બોર્ડ અને ગુજસેટ. કેટલું વેટેજ છે? તો ગુજરાતની બધી જ ગવર્મેન્ટ કોલેજની અંદર 95% વેટેજ છે. કેટલા ટકા વેટેજ છે બેટા? 95% બોર્ડ અને ગુજસેટનું વેટેજ છે. ખાલી 5% JEE નું વેટેજ છે. એનો મતલબ તમારો ટાર્ગેટ ફિક્સ જ છે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજની અંદર તમારે એડમિશન લેવું છે, તો હું તમને કહીશ કે તમે ફક્ત ને ફક્ત બોર્ડ અને ગુજસેટની જ પ્રિપરેશન કરો. JEE ની પ્રિપરેશન મૂકી દો. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજું, તમારે ગુજરાતની અંદર જે ટોપ 10 પ્રાઇવેટ કોલેજ છે, તમને તમારો ક્રાઇટેરિયા ખબર જ છે કે તમે કેટલામાં આવો છો. 80% વાળા વિદ્યાર્થી છો, 70 વાળા છો, 90 વાળા છો. તમને લાગે છે કે તમને ગુજરાતની ટોપ 10 પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળે એમ નથી. તમારી હાલની તૈયારી પરથી ને તમારા ભવિષ્યને જોતા તો પણ બીજી જેટલી પણ પ્રાઇવેટ કોલેજ છે બધામાં 90% થી પણ વધારે બોર્ડ અને ગુજસેટથી એડમિશન થાય છે, 10% JEE થી થાય છે. તેનો મતલબ એ બધી પ્રાઇવેટ કોલેજમાં પણ તમારું મેઇન ફોકસ બોર્ડ અને ગુજસેટ પર જ રહેવાનું છે.
હવે વાત અહીંયા આવે છે જે થોડી ઘણી સારી કોલેજ છે, જેને ટોપ 5 કોલેજ કહેવાય છે. એમાં BVM છે, MS છે, બધાનું તો આ સેમ રીતે જ થાય છે. ગવર્મેન્ટ કોલેજ છે, એ ટોપ 5 ગવર્મેન્ટમાં આવી ગયો. પ્રાઇવેટ કોલેજ છે, એમાં હું બે પ્રાઇવેટ કોલેજને સૌથી સારું માનું છું. એક DAIICT છે અને બીજી નિરમા છે. DAIICT અને નિરમામાં 25% બોર્ડ અને ગુજસેટ થી થાય છે, જેનું એડમિશન ACPC કરે છે. ACPC એટલે શું? એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. પ્રોફેશનલ કોર્સિસમાં એડમિશન કરાવતી એક કમિટી છે, જેમાં રાઉન્ડ્સ પડતા હોય છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 ફોર્મ ભરવાનું બધું હું તમને અહીંથી ફ્રી શીખવાડીશ. આખા ગુજરાતમાં આપણે સેમિનાર્સ પણ કરવાના છીએ. આ વખતે સેમિનારની ફ્રીક્વન્સી થોડી વધવાની છે, એટલે તમારે આમાં ક્યાંય કશું ચિંતા કરવાની કે રૂપિયો ખર્ચ કરવાની એડમિશન માટે જરૂર નથી. બધાને ફ્રીમાં ગાઈડન્સ મળવાનું છે. તો આ જે 25% બોર્ડ અને ગુજસેટની સીટો છે, 25% સીટો, 15% NRI સીટો છે. આ 25% સીટો ACPC થી જ ભરાય છે. આ 15% NRI સીટો છે અને 60% સીટો છે જે JEE થી ભરાય છે અને કોલેજના JEE મેન્સના પેપર 1 ના આધારે ભરાય છે, જેમાં બધા જ લોકો બેસી શકે એવું કોઈ નિયમ નથી. તો આમાં 60% વેટેજ છે JEE નું, પણ બેસવા વાળો માસ વધારે છે. અહીંયા 25% છે, પણ ગુજરાતનો માસ બેઠો હોય છે. બીજી વસ્તુ કે ભાઈ નિરમામાં પણ સેમ ક્રાઇટેરિયા છે. પહેલા થોડી સીટ વધારે હતી, ગયા વર્ષે થોડી સીટ એમણે બોર્ડ અને ગુજસેટથી ઓછી કરીને થોડી JEE થી વધારી દીધી. આ સીટો કોલેજ દ્વારા ભરવામાં આવે છે. કોલેજનું પોતાનું અલગથી ફોર્મ બહાર પડશે. એ ફોર્મ તમારે ભરવાનું, એના રાઉન્ડ્સ પડશે અને એ બધો ખેલ કોલેજથી થશે. અને આ ACPC થી કોમન આખા ગુજરાતના વિદ્યાર્થીઓનું થશે. એ જ રીતે DDIT જે છે, એમાં 48% સીટો બોર્ડ અને ગુજસેટથી ભરાય છે, જે ACPC થી ભરાય છે. 37% સીટો બોર્ડ ગુજસેટથી જ ભરાય છે, પણ એ કોલેજ ભરે છે. અને 15% સીટો NRI છે. એનો મતલબ સારી કોલેજમાં DAIICT અને નિરમાને છોડ્યા પછી બોર્ડ અને ગુજસેટનું વેટેજ થોડું વધારે છે. અને આમાં પણ 25% રેશિયો ભલે રહ્યો, પણ તમારે તો એક જ સીટ લેવી છે ને. તમારે તો એક જ સીટ લેવી છે ને. તો તમને જો લાગતું હોય કે તમે JEE નથી કરી શકતા, તો એની અંદર ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. તો તમે બોર્ડ અને ગુજસેટની સરસ, મારા ઘણા બધા વિદ્યાર્થીઓના એક્ઝામ્પલ છે, છેલ્લા 10 થી 12 વર્ષની અંદર હું ભણાવી રહ્યો છું ફિઝિક્સ. બોર્ડ અને ગુજસેટથી મેક્સિમમ વિદ્યાર્થીઓ DAIICTમાં ગયા છે. બોર્ડ અને ગુજસેટના માર્ક્સથી છે. એમના JEE ના માર્ક્સ સારા હોય છે, પણ JEE ના માર્ક્સથી એમને DAIICTમાં નથી મળતું, કેમ કે એમાં કોમ્પિટિશન થોડી વધી જાય છે. બીજી વસ્તુ, JEE માં માન લો તમારે સારા PR આવી ગયા છે, પણ એનો પણ એક રૂલ છે કે બોર્ડની અંદર જે તમારા પર્સન્ટેજ હોય 75 થાય તો એ JEE ના માર્ક્સ તમારા ક્વોલિફાય થાય. દર વર્ષે 30 થી 40% વિદ્યાર્થીઓ એવા છે કે જે JEE માં ક્વોલિફાય છે, પણ બોર્ડમાં 75% માર્ક નથી થવાના લીધે એમનું JEE નું રિઝલ્ટ પણ એમને કંઈ કામ આવતું નથી. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ હવે કઈ શીટ માટે કઈ ગેમ તમારે રમવાની છે. આ ગેમ તમે પરફેક્ટ રીતે રમશો તો 100% તમે સારી કોલેજ સુધી પહોંચી જશો અને જશો. તો તમે નક્કી કરી લો કે ભાઈ તમારે બોર્ડ અને ગુજસેટની તૈયારી કરવી છે કે તમારે JEE ની તૈયારી કરવી. તમે એક પ્રોપર પ્લાન બનાવી દો. આવનારા દિવસો, હવે 90 જેવા દિવસો બાકી છે, 90 દિવસનો પ્રોપર પ્લાનિંગ સાથે તમે મહેનત કરશો, તમે 100% એક સારા રિઝલ્ટ સુધી પહોંચી જશો અને પહોંચી જશો. એના માટે આપણા ચેનલ ઉપર જ તમે લાઈવ સેશનમાં જશો, એટલે જો લાઈવ સેશન ચાલુ થઈ જ ગયા છે સોમવારથી. બાયોલોજીનો સેશન થઈ ગયો છે. આપણે વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ આપી હતી. આ વિડીયો તમે ના જોયો હોય તો આપણા લાઈવ સેશનમાં છે જ. ઘણી બધી સરપ્રાઈઝ આપી છે, જેમાં બધું આપણે ફ્રી કર્યું છે. તો વિદ્યાર્થીઓ માટે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ અને એના ટીચરો દર વર્ષે કામ કરે છે. આ વર્ષે પણ કરી રહી છે. તમારા સપોર્ટની જરૂર છે. તો તમે સપોર્ટ કરતા રહેજો. સાથે સાથે એડમિશનના ગાઈડન્સના પણ વિડીયોઝ આવવાના ચાલુ થઈ જશે. આની કમેન્ટમાં તમે જે એડમિશન રિલેટેડ તમારે ગાઈડન્સ જોતું હોય કમેન્ટ કરો. 100% એના વિડીયો નજીકના ભવિષ્યમાં તમને જોવા માટે મળશે. આપણું કામ જ એ છે કે વિદ્યાર્થીઓને સરસ રીતે ભણાવો અને ભણાયા પછી સરસ સારી જગ્યાએ એડમિશન એમના માર્કના આધારે મળી રહે એમાં મદદરૂપ થાઓ. આ વિડીયો તમારા મેક્સિમમ સ્કૂલના વિદ્યાર્થીઓ, ટ્યુશન્સના વિદ્યાર્થીઓ અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. પેરેન્ટ્સને પણ શેર કરજો. અને જેટલા પણ પેરેન્ટ્સ છે એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, કેમ કે વિદ્યાર્થીઓ તો વાંચવામાં પડ્યા છે. તો તમે આપણા વિડીયો જોતા રહેશો, બધું નોટ્સ કરતા રહેજો. એક નોટ્સ બનાવી દો, એક ડાયરી બનાવી દો, બધી વસ્તુ નોટ કરતા રહો. તો તમને ઘણી બધી વસ્તુની ખબર પડી જશે અને એડમિશન વખતે તમને આ બધો જ ખૂબ જ બેનિફિટ થશે. તો મેક્સિમમ શેર કરી દેજો. રોજ રાત્રે 9 વાગે લાઈવ સેશનમાં મળતા રહેજો. ગુજરાતી ઇંગ્લિશ મીડિયમના લાઈવ ચાલે છે. રવિવારે સવારે 9 વાગે MCQ નો લાઈવ ચાલે છે. લાઈવ સેશનમાં જોડાવાનું ભૂલતા. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.